ગાજરાવાડી પાણીની ટાંકી વિસ્તારનો માર્ગ બિસ્માર, ઠેર ઠેર ખાડા, અકસ્માતનો ભય, કોર્પોરેટરે તંત્ર સામે વ્યક્ત કર્યો રોષ। વડોદરા શહેરના ગાજરાવાડી પાણીની ટાંકી વિસ્તારમાંથી પસાર થતો મુખ્ય માર્ગ ચોમાસાની શરૂઆત થતાં જ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે। રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડતા અને ડામર ઉખડી જતા વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદ પડતા જ માર્ગ પર પાણી ભરાઈ જાય છે। પાણી ભરાઈ જવાથી ખાડાઓ દેખાતા ન હોવાથી બાઇક ચાલકો અને અન્ય વાહન ચાલકો અચાનક ખાડામાં ફસાઈ જાય છે, જેના કારણે દરરોજ નાના મોટા અકસ્માતોની ઘટના બનતી હોવાનું સ્થાનિકોનું કહેવું છે। રહીશોએ જણાવ્યું હતું કે આ માર્ગ પરથી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ અને અન્ય ઇમરજન્સી સેવાઓના વાહનો પણ અવરજવર કરે છે। આવી સ્થિતિમાં રસ્તાની ખરાબ હાલતના કારણે ઇમરજન્સી સમયે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ મુદ્દે વોર્ડ નંબર 14ના કોર્પોરેટરે તંત્રની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। તેમના જણાવ્યા મુજબ માર્ગના સમારકામ માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। કોર્પોરેટરે તાત્કાલિક ખાડાઓનું પુરાણ માર્ગનું સમારકામ અને નવા રોડના નિર્માણની માંગ કરી છે। સાથે ચેતવણી આપી છે કે જો વહેલી તકે કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો સ્થાનિક રહીશો સાથે મળીને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે। ચોમાસાની ઋતુમાં શહેરના વિવિધ વિસ્તારમાં રસ્તાઓની હાલત સામે આવતા ફરી એકવાર માર્ગ જાળવણી અને પ્રી મોન્સૂનની કામગીરી અંગે સવાલો ઊભા થયા છે। સ્થાનિકોએ તંત્રને અકસ્માતની કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે પહેલાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। વોર્ડ નંબર 14નો વિસ્તાર છે। ગાજરાવાડી પાણી ટાંકીનો પાણીનો વિસ્તાર છે। ત્યાં ગણપતિ મંદિર પણ આવેલું છે। દર મંગળવારે ભક્તોનો મોટા હોય છે। એવા જ રોડ જ્યાં વારંવાર રોડ બનાવવામાં આવે, આ લગભગ આ કામ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટનું કામ છે। વારંવાર જગ્યાએ રોડ બનાવવામાં આવે, પાછા રોડ એક પહેલાં જ વરસાદમાં ઝાપટું પડે કે રોડ પર ખાડા પડી જાય, લોકોના મનકા તૂટી જેવા રોડ છે। કેટલી વાર અવારનવાર એક્સિડન્ટ બનતા હોય અને કદાચ વરસાદનું પાણી ભરાય તો રોડ દેખાય ના તો એક્સિડન્ટ પણ બનતા હોય, લોકોની ઈજા થતી હોય છે। એટલે તંત્રનું અમે ધ્યાન દોર્યું છે। અમને હાલમાં જ હું ત્યાં અરજી લખાઈને આવ્યો છું કે રોડ વહેલી તકે રિપેર કરવામાં આવે જેથી કરીને કોઈ ઈજા ના થાય અને કોઈ નુકસાન થાય। પરંતુ આ પહેલાં ડામર નાખો, આ પાછા ખાડા પૂરે પાછા ડામર નાખો એટલે જનતાના રૂપિયાનો ક્યાંક ને ક્યાંક વ્યય થતો દેખાઈ રહ્યો છે। એટલે તંત્રએ તો પહેલાં તંત્ર આને બરાબર લેવલિંગ કરવું જોઈએ। નીચે માટી હોય ત્યાં રોડા નાખીને રોલર ફેરવીને કમ્પ્લીટ રોડ થાય પછી ડામર નાખો, જેના કારણે રોડ વારંવાર તૂટે નહીં। આ તો જનતાના રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે અને અધિકારીઓના ખીચા માલામાલ થઈ રહ્યા છે। આ મેઇન રોડ છે, ત્યાં વાઘોડા ડીમાં જતો મેઇન રોડ છે, આરસીસી રોડ છે, ત્યાં આગળનો રોડ સારો છે પણ આ પહેલાંનો રોડ છે ત્યાં લોકોના મનકા ભાગી જાય, લોકોને સવારે કદાચ અર્જન્ટમાં ભાગવું પડે અને ત્યાં ખાડામાં પટકાઈને ઈજા મૃત્યુ ના થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ। કારણ કે લોકો અહીંથી લોકો વારે ઘરે પસાર થતા મેઇન રોડ છે તો લોકોથી વારે ઘરે પસાર થતો રોડ છે, એ લોકોને ખૂબ જ તકલીફ થતી હોય છે, લોકોના વ્હીકલને નુકસાન થતું હોય છે, લોકોના કમરના મનકાને નુકસાન થતું હોય છે। એટલે એ પણ આપણે ધ્યાન આપવું જોઈએ છે। લાગે છે કે મહાનગરપાલિકાના જે એન્જિનિયરો છે ખાલી પંખાને કમિશનરે જાતે ફિલ્ડ પર ઉતરવું પડશે। કમિશનર એસી કેબિનમાંથી બહાર નીકળવું પડશે, કારણ કે કમિશનર એસી કેબિનમાં બેસીને ભાષણો કરશે, મીડિયા ઇન્ટરવ્યૂ આપશે, નહીં ચાલે। કમિશનરે પણ વોર્ડ નંબર 14માં આવીને પરિસ્થિતિનું જ જોવું પડશે કઈ રીતે પરિસ્થિતિ છે, કારણ કે એસી કેબિનમાં બેવાની ડિસ્ટરીનું પાણી પીવાથી કંઈ નહીં થાય। પ્રજાના રૂપિયા છે તો જનતાનું નિરીક્ષણ પણ કરો કામનું, કે જનતાને આ વિસ્તારમાં વિશ્વાસ બેસે।